વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ હાર્દિક સર, શ્રી સારસ્વત વિદ્યાલય વાપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે યુનિટ નંબર 7 પ્રકરણ 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર વિશે વાતો કરી રહ્યા છે અને આપણે લાસ્ટ લેક્ચરમાં જનીન દ્રવ્ય માટેના સંશોધન માટે ગ્રિફિથનો રૂપાંતરણનો પ્રયોગ આપણે જોયો હતો અને એમણે ઉંદર પર કરેલા પ્રયોગમાં એમણે સાબિત કર્યું હતું કે કોઈ દ્રવ્ય જે છે એ ટ્રાન્સફર થાય છે, કોઈ દ્રવ્ય જે છે આનુવંશિકતા પામે છે અને એ દ્રવ્ય બીજું કંઈ નહીં પરંતુ ડીએનએ છે. તો એ ગ્રિફિથ અસર આપણે ઉંદર પરના પ્રયોગોમાં જોઈ હતી. બરાબર છે. હવે આગળ વધીએ મિત્રો. હવે રૂપાંતરણના જૈવ રાસાયણિક ગુણધર્મનો સિદ્ધાંત. મિત્રો, એવરી મેકલિયોડ અને મેકાર્ટી નામના વૈજ્ઞાનિકોએ 1944માં પ્રયોગ કર્યો અને સાબિત કર્યું કે રૂપાંતરિત દ્રવ્યોની પ્રકૃતિ જૈવ રાસાયણિક છે. જે ગ્રિફિથે પ્રયોગ કર્યો ઉંદર પરના પ્રયોગોમાં એમણે જણાવ્યું કે કોઈ દ્રવ્ય ટ્રાન્સફર થાય છે, જનીન દ્રવ્ય જાય છે, પરંતુ જે જનીનિક દ્રવ્યની જૈવ રાસાયણિક પ્રકૃતિ છે એ ગ્રિફિથનો પ્રયોગ સાબિત કરતું ન હતું. તો એવરી મેકલિયોડ અને મેકાર્ટીએ રૂપાંતરણનો જૈવ રાસાયણિક ગુણધર્મનો સિદ્ધાંત આપ્યો. તો એમણે શું કીધું એ જોઈએ આપણે. તો કે જ્યારે પ્રાવર હાજર હોય છે ત્યારે ન્યુમોકોકસ બેક્ટેરિયા રોગ પેદા કરે છે. પ્રાવર એટલે કેપ્સ્યુલ. તમને ખ્યાલ છે બેક્ટેરિયાની રચનામાં જે કેપ્સ્યુલ હોય છે એનું આઉટર કવરિંગ, આવરણ, તો એ પ્રાવર છે. તો જ્યારે પ્રાવર હાજર હોય છે ત્યારે ન્યુમોકોકસ બેક્ટેરિયા રોગ પેદા કરે છે. એમણે પ્રયોગમાં ખરબચડી વસાહતવાળા બેક્ટેરિયા જે પ્રાવર વિહીન અને બિનઝેરી હતા. કેવા? પ્રાવર વિહીન, પ્રાવર વગરના અને બિનઝેરી હતા. એમને સંવર્ધન માધ્યમમાં વૃદ્ધિ કરાવવામાં આવી અને સુંવાળી વસાહતવાળા બેક્ટેરિયા જે હતા એ પ્રાવર યુક્ત અને ઝેરી હતા. તો એમણે શું કર્યું? આ પ્રાવરયુક્ત અને ઝેરીમાંથી ડીએનએ અલગ કરી તેને સંવર્ધન માધ્યમમાં દાખલ કર્યા. પછી શું થયું? તો કે માધ્યમમાં બંને પ્રકારની વસાહતવાળા બેક્ટેરિયા જોવા મળ્યા. એમણે ડીએનએ અલગ કર્યું. સુંવાળી વસાહતવાળા બેક્ટેરિયાનું ડીએનએ અલગ કર્યું અને એ ડીએનએને ક્યાં નાખ્યા? ખરબચડી વસાહતવાળા બેક્ટેરિયાના સંવર્ધન માધ્યમમાં, કે જેમાં પ્રાવર હતું નહીં, પ્રાવર વિહીન. તો શું થયું? તો માધ્યમની અંદર બંને પ્રકારના વસાહતવાળા બેક્ટેરિયા જોવા મળ્યા. તો એનું કારણ શું થયું હશે? તો આનું કારણ ડીએનએનું શોષણ જે છે એ ખરબચડી વસાહતવાળા બેક્ટેરિયા દ્વારા થતા પ્રાવરનું નિર્માણ થયું અને તે ઝેરી બન્યા. એનો મતલબ શું થાય? કે એ જે ડીએનએ ગયું માધ્યમમાં, એ ડીએનએને ખરબચડી સપાટીએ એબ્ઝોર્બ કર્યું, શોષી લીધું અને એની અંદર સપાટીય ફેરફાર આવ્યો અને એની અંદર શાનું નિર્માણ થયું? પ્રાવરનું નિર્માણ થયું અને એ કેવા બન્યા? એ ઝેરી બન્યા. જ્યારે અલગીકૃત ડીએનએની સારવાર, એમણે શું કે જ્યારે અલગીકૃત એટલે અલગ કરેલા ડીએનએની સારવાર ડીએનએઝ ઉત્સેચક ડીએનએનો નાશ કરે છે. સાંભળજો મિત્રો, જે ઉત્સેચક ડીએનએનો નાશ કરે છે એના વડે કરાયું ત્યારે રૂપાંતરણ ન થયું, કારણ કે ડીએનએનું કામ અટકી ગયું ત્યાં. તો ડીએનએનું કામ અટકશે તો એ ફેરફાર ન લાવે. હવે જ્યારે પ્રોટીએઝ અને આરએનએઝનો ઉપયોગ થયો ત્યારે રૂપાંતરણ થયું, કારણ કે ત્યારે ડીએનએનું કામ અટક્યું
નથી. તો આ પરથી સ્પષ્ટ થયું કે ડીએનએ જે છે એ જનીન દ્રવ્ય છે. તો ટૂંકમાં આ એવરી મેકલિયોડ અને મેકાર્ટીએ જે રૂપાંતરણનો જૈવ રાસાયણિક ગુણધર્મ સમજાવ્યો અને એમણે સાબિત કર્યું કે ડીએનએ જનીન દ્રવ્ય છે. તો અહીં ગ્રિફિથ અસર જે છે એટલે ગ્રિફિથની રૂપાંતરણની જે એમણે વાત કરી હતી એ વાતને સમર્થન મળે છે. ત્યારબાદ હર્સી અને ચેઝ નો પ્રયોગ. તેમણે બેક્ટેરિયોફેઝ T2 બેક્ટેરિયોફેઝ સાથે પ્રયોગ કર્યો. તેને બ્લેન્ડિંગનો પ્રયોગ કે પરાંતરણ પણ કહેવામાં આવે છે. એટલે અગાઉ જેમ પ્રયોગો થયા તેમ હર્સી અને ચેઝે પણ વાયરસની મદદથી બેક્ટેરિયોફેઝ વાયરસની મદદથી અને યજમાન તરીકે ઇસરેશિયા કોલાઈ નામના બેક્ટેરિયાની મદદથી પ્રયોગો કર્યા અને તેમણે સાબિત કર્યું કે ડીએનએ જે છે એ જનીન દ્રવ્ય છે. તો આપણે જોઈએ એમાં એમણે શું કહ્યું હતું. T2 બેક્ટેરિયોફેઝ એ વાયરસ છે જે ઈ કોલાઈ એટલે કે ઇસરેશિયા કોલાઈને ચેપ લગાડે છે. તેમાં તેનું ગુણન થાય છે. T2 બેક્ટેરિયોફેઝ. મિત્રો તમને બેક્ટેરિયોફેઝ ટી ફેઝ વિશે જાણો છો. જુદા જુદા પ્રકારના હોય છે જેમાં T2 પ્રકારનો જે છે એ બેક્ટેરિયોફેઝનો એક પ્રકાર જ છે. એ વાયરસ છે. એટલે બેક્ટેરિયા સાથે સંકળાયેલ વાયરસ, બેક્ટેરિયા પર જોવા મળતો વાયરસ. તો તમને એ યાદ જ હશે બેક્ટેરિયોફેઝ શું છે. તો એ ઈ કોલાઈને ચેપ લગાડે છે. ઈ કોલાઈ ઇસરેશિયા કોલાઈ જે બેક્ટેરિયા છે અને એનું ગુણન થશે. તો એમણે એનો પ્રયોગમાં ઉપયોગ કર્યો. T2 બેક્ટેરિયોફેઝ ડીએનએ અને પ્રોટીન આવરણ ધરાવે છે. ડીએનએ ધરાવે છે જનીન દ્રવ્ય અને પ્રોટીન આવરણ ધરાવે છે. હર્સી અને ચેઝે પ્રયોગ પરથી બતાવ્યું કે ફક્ત ફેઝનો ડીએનએ એ યજમાન કોષમાં દાખલ થાય છે. અહીં યજમાન કોણ છે મિત્રો? યજમાન કોષ ઈ કોલાઈ છે, ઇસરેશિયા કોલાઈ છે. અને હર્સી અને ચેઝે શું કીધું કે બેક્ટેરિયોફેઝનો માત્ર ડીએનએ જ એ યજમાનમાં દાખલ થાય છે, યજમાનમાં ટ્રાન્સફર થાય છે. તો આગળ જોઈએ. ડીએનએ ફોસ્ફરસ ધરાવે છે પરંતુ સલ્ફર નહીં. તેથી ફેઝના ચેપયુક્ત બેક્ટેરિયાની વૃદ્ધિ એમણે 32PO4 યુક્ત સંવર્ધન માધ્યમમાં કરીને ફેઝ ડીએનએને P32 વડે લેબલ કરાયું. એમણે રેડિયોએક્ટિવ કર્યા P32. એ રીતે ફેઝનું પ્રોટીન સલ્ફરયુક્ત હોય છે પરંતુ ફોસ્ફરસયુક્ત હોતું નથી, ફોસ્ફરસ હોતું નથી. તેથી ફેઝના ચેપયુક્ત બેક્ટેરિયાની વૃદ્ધિ 35SO4 યુક્ત બીજા સંવર્ધન માધ્યમમાં કરીને ફેઝ પ્રોટીનને S35 વડે લેબલ કર્યા. તો તેમણે આ રીતે P32 અને S35 ફેઝ પ્રોટીનને રેડિયોએક્ટિવ કર્યા. હું ફરીથી વાત કરું છું. શું કર્યું કે ડીએનએ ફોસ્ફરસ ધરાવે છે, એ તમને ખ્યાલ છે. ડીએનએનું બંધારણ આપણે જાણીએ છીએ. ફોસ્ફરસ ધરાવે છે પરંતુ સલ્ફર નહીં. તેથી ફેઝના ચેપયુક્ત બેક્ટેરિયાની વૃદ્ધિ એમણે 32PO4 યુક્ત સંવર્ધન માધ્યમમાં કરીને ફેઝ ડીએનએને, કોના ડીએનએને? ફેઝ ડીએનએને P32 વડે લેબલ કર્યા. બરાબર. અને એ જ રીતે ફેઝનું પ્રોટીન સલ્ફરયુક્ત હોય છે, પ્રોટીનની વાત છે, પરંતુ ફોસ્ફરસ હોતો નથી. માટે ફેઝના ચેપયુક્ત બેક્ટેરિયાની વૃદ્ધિ 35SO4 યુક્ત બીજા સંવર્ધન માધ્યમમાં કરીને ફેઝ પ્રોટીનને S35 વડે લેબલ કરાયું. એટલે બંને રેડિયોએક્ટિવ કર્યા. તો મિત્રો આકૃતિમાં ધ્યાન આપજો. અહીં આકૃતિમાં
બંને પ્રકારના તમને ફેઝ દેખાય છે. એકમાં S35 અને એક P32 દ્વારા અંકિત DNA દેખાય છે, રેડિયો એક્ટિવ છે. તો હવે 3 પ્રક્રિયામાંથી પાસ થાય છે અને 3 પ્રક્રિયા છે ચેપ, બ્લેન્ડિંગ અને સેન્ટ્રીફ્યુગેશન. બરાબર છે, તમે જોઈ શકો છો. ચેપ, એમાં પહેલો મુદ્દો તમને દેખાઈ રહ્યો છે સંક્રમણ. આપણે એવું લખ્યું છે ત્યાં. શું છે? સંક્રમણ. પહેલું છે સંક્રમણ છે, બીજું છે બ્લેન્ડિંગ અને ત્રીજું છે સેન્ટ્રીફ્યુગેશન. બરાબર છે મિત્રો? તો એ ઇન્ફેક્શન, બ્લેન્ડિંગ અને સેન્ટ્રીફ્યુગેશન શું છે તે જોઈએ આપણે. તો ચેપ, તો બંને પ્રકારના લેબલયુક્ત ફેઝને જુદા જુદા સામાન્ય માધ્યમમાં વૃદ્ધિ કરતા બેક્ટેરિયાનો ચેપ લગાડવામાં આવે છે. બરાબર? બંને પ્રકારના લેબલયુક્ત ફેઝને, બંને પ્રકાર બે દેખાય છે તમને, અને જુદા જુદા સામાન્ય માધ્યમમાં વૃદ્ધિ કરતા બેક્ટેરિયાનો ચેપ લગાવવામાં આવ્યો. ત્યારબાદ બ્લેન્ડિંગ. બ્લેન્ડિંગમાં શું કર્યું? તો બેક્ટેરિયાના કોષોને બ્લેન્ડરમાં આંદોલિત કરી વાયરસ અને બેક્ટેરિયા વચ્ચેનું જોડાણ તોડી નાખવામાં આવ્યું. બ્લેન્ડિંગની વાત છે મિત્રો. શું કર્યું? બેક્ટેરિયાના કોષોને બ્લેન્ડરમાં આંદોલિત કરી, ફેરવીને વાયરસ અને બેક્ટેરિયા વચ્ચેનું જોડાણ તોડવામાં આવ્યું. અને ત્યારબાદ શું કર્યું? સેન્ટ્રીફ્યુગેશન. તો સેન્ટ્રીફ્યુગેશન જે છે એની અંદર અહીં તેમનું સ્પિનિંગ કર્યું. સ્પિનિંગ એટલે રોટેશન આપ્યા. અને એવું કરવાથી વાયરસના ઘટકો જે છે બેક્ટેરિયામાંથી અલગ કર્યા. વાયરસના ઘટકો બેક્ટેરિયામાંથી મિત્રો અલગ થાય છે. તો હવે શું થયું આની અંદર? તારણ શું મળ્યું? હા, તો તમે આકૃતિમાં મિત્રો જોઈ શકો છો અહીં કે સેન્ટ્રીફ્યુગેશન પછી બેક્ટેરિયાના કોષોમાં રેડિયો એક્ટિવ DNA લેબલયુક્ત P32ની હાજરી જોવા મળે છે, જ્યારે રેડિયો એક્ટિવ પ્રોટીન લેબલયુક્ત S35 બેક્ટેરિયલ કોષની બહારની બાજુએ તમને જોવા મળે છે. એટલે માધ્યમમાં લેબલ DNA નવી પેઢી અથવા તો ફેઝમાં જોવા મળે છે. તો એના પરથી શું સ્પષ્ટ થાય છે કે DNA બેક્ટેરિયલ યજમાનમાં દાખલ થાય છે, નહીં કે પ્રોટીન. બરાબર છે? તો શું કહે છે કે અહીં બધી જનીનિક માહિતીનું વહન કરે છે. DNA જનીન દ્રવ્ય છે એવું એસ્ટાબ્લિશ. મિત્રો, પહેલી આકૃતિમાં તમે જોઈ શકો છો કે યજમાન કોષમાં રેડિયો એક્ટિવિટી જોવા મળતી નથી, એટલે કે 32S સલ્ફર જોવા મળ્યું નહીં, જ્યારે એ નિતારની અંદર એટલે કે સંવર્ધન માધ્યમમાં રેડિયો એક્ટિવિટી જોવા મળી. બાજુની આકૃતિમાં તમે જોવો તો કોષોમાં રેડિયો એક્ટિવ 32 ફોસ્ફરસ જોવા મળ્યું. તમને ખ્યાલ છે એ રેડિયો એક્ટિવ દ્વારા અંકિત DNA છે, 32P દ્વારા અંકિત DNA છે, જે યજમાન કોષમાં જોવા મળે છે, જ્યારે સંવર્ધન માધ્યમમાં રેડિયો એક્ટિવિટી જોવા મળી નહીં. તો મિત્રો આ શું દર્શાવે છે? કે આ જે ટ્રાન્સફર થયું, માત્ર દાખલ શું થયું અહીં? તો DNA દાખલ થાય છે યજમાન કોષમાં, પ્રોટીન દાખલ થતું નથી. મિત્રો, હવે આગળ વધીએ. DNAના કુંતલનું પેકેજિંગ. મિત્રો, તમે DNAની રચના ભણી ગયા છો અને તેમાં આવતા નાઇટ્રોજન બેઝ વિશે જાણો છો, બેઝ પેર વિશે, બેઝ જોડ વિશે તમે જાણો છો. તો અહીં બે ક્રમિક બેઝ જોડ વચ્ચેનું સરેરાશ અંતર કેટલું છે? 0.34 નેનોમીટર જેટલું હોય છે. અને મનુષ્યના DNAની લંબાઈની વાત કરીએ તો મિત્રો એ લગભગ 2.2 મીટર જેટલી હોય છે. 2.2 મીટર જેટલું હોય છે. તો હવે આ જે લંબાઈ છે એક લાક્ષણિક કોષ કેન્દ્રની લંબાઈ કરતાં ખૂબ જ વધારે કહેવાય. લાક્ષણિક કોષ કેન્દ્રની લંબાઈ જે છે એના કરતાં ઘણું વધારે કહેવાય. તો એ પ્રશ્ન થાય કે એ કોષ કેન્દ્રમાં કેવી રીતે સમાયો હશે? બરાબર છે? તો મિત્રો, તમે જાણો છો કે આદિ કોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ તમે સાંભળ્યું હશે. તો બંનેમાં અલગ અલગ રીતે DNAનું પેકેજિંગ જોવા મળે છે. આદિ કોષ કેન્દ્રી કોષની વાત કરીએ તો એમાં DNAનું પેકેજિંગ કેવી રીતે હોય છે? તો તેના કોષરસમાં DNA સુપર કોઇલ્ડ
એટલે કે ગૂંચળામય ડીએનએ સુપર કોઇલ્ડ અવસ્થામાં આવેલું હોય છે. પોલીએમાઇન જેવા નોન હિસ્ટોન પ્રોટીન દ્વારા ગૂંચળા જળવાય છે. મિત્રો, પોલીએમાઇન જેવા નોન હિસ્ટોન એટલે કે બિન હિસ્ટોન પ્રોટીન દ્વારા એમના ગૂંચળા જળવાય છે. અને એ પેકેજિંગને ન્યુક્લિયોઇડ કહે છે. તમને ખ્યાલ છે, આપણે આદિકોષ કેન્દ્રી સજીવોની રચના ભણ્યા છે, તો એનું ડીએનએ, એનું જે જનીનદ્રવ્ય છે એને ન્યુક્લિયોઇડ કહેતા હતા. તો એ ન્યુક્લિયોઇડ કેવી રીતે જળવાય છે, એ કેવી રીતે આવ્યું, તો યાદ રાખશું કે કોષરસમાં ડીએનએ સુપર કોઇલ્ડ અવસ્થામાં આવેલું છે અને પોલીએમાઇન જેવા બિન હિસ્ટોન પ્રોટીન દ્વારા એ ગૂંચળાનું નિર્માણ થયું છે, ગૂંચળા જળવાયા છે. અને એને આપણે શું કહીશું, એ પેકેજિંગને ન્યુક્લિયોઇડ કહીશું, જે ગૂંચળામય રચના એમના વચ્ચે આકૃતિમાં દેખાય છે. હવે સુકોષ કેન્દ્રી કોષની વાત કરીએ તો એના ડીએનએ પેકેજિંગમાં કેવી રીતે હોય છે જોઈએ. સુકોષ કેન્દ્રી સજીવોમાં સંરચના ખૂબ જટિલ છે. આપણે જાણીએ છીએ કે એની સંરચના જટિલ છે આદિકોષ કેન્દ્રી સજીવોની સરખામણીમાં. તો તેમાં ધન વીજભારિત પ્રોટીન સમૂહ આવેલા છે, જેને આપણે હિસ્ટોન કહીશું. ધન વીજભારિત પ્રોટીન સમૂહને હિસ્ટોન કહીશું. આ વીજભાર જે છે એ શાને લીધે છે, તો એ વીજભાર તેમાં સમાયેલા પાર્શ્વ શૃંખલાઓમાં આવેલ એમિનો એસિડ પર આધાર રાખે છે. મિત્રો, આ વીજભાર શાને આધારિત છે, તો એ શૃંખલામાં આવેલ એમિનો એસિડને આધારિત છે અને આધારે હોય છે. હિસ્ટોન પ્રોટીનની વાત કરીએ, હિસ્ટોનમાં સૌથી વધુ પ્રમાણમાં આલ્કલીય એમિનો એસિડ લાઇસિન અને આર્જિનિન વધુ માત્રામાં આવેલા હોય છે. મિત્રો, આ એમિનો એસિડ છે. હિસ્ટોન પ્રોટીનની વાત છે અને ધન વીજભારિત સમૂહની વાત કરી તો હિસ્ટોન પ્રોટીનમાં સૌથી વધુ પ્રમાણમાં આલ્કલીય એમિનો એસિડ લાઇસિન અને આર્જિનિન, અહીંથી પ્રશ્ન આવી શકે, યાદ રાખજો, લાઇસિન અને આર્જિનિન વધુ માત્રામાં આવેલા હોય છે. કુલ 5 પ્રકારના હિસ્ટોન પ્રોટીન છે મિત્રો. એને આ રીતે દર્શાવી શકાય: H1, H2A, H2B, H3 અને H4. એમાંથી 4 હિસ્ટોન જે છે ઓક્ટોમર બનવા માટે જોડમાં આવેલા હોય છે. ઓક્ટા એટલે તમને ખ્યાલ છે કે 8, એટલે 4 જોડ થશે એટલે 8 બનશે. તો એમાં કયા કયા ઓક્ટોમર બનવા માટે આવેલા છે, તો અહીંયા મેં બ્રેકેટમાં જો દર્શાવ્યું છે H2A, H2B, H3 અને H4. તો આ જે ચાર હિસ્ટોન જે છે, 4 હિસ્ટોન પ્રોટીન છે, એવી 4 જોડ એટલે કે એક ઓક્ટોમર તૈયાર થશે. બરાબર છે, એક ઓક્ટોમર, ઓક્ટા એટલે 8, એક ઓક્ટોમર તૈયાર થશે. તો અહીંથી ઘણા બધા મિત્રો MCQ આવી શકે છે. ઉપર 2 ક્રમિક બેઝ જોડ વચ્ચેનું અંતર, તમે સરેરાશ અંતર યાદ રાખજો, 0.34 નેનોમીટર, અથવા એને બ્રેકેટમાં તમે જોઈ શકો છો મીટર અને એંગસ્ટ્રોમમાં પણ આપેલું છે. મનુષ્યના ડીએનએની લંબાઈ વિશે પ્રશ્ન આવી શકે છે કે એની કુલ લંબાઈ, બરાબર, અને અંતર ગુણાકાર મળ્યો, ગુણાકાર એની લંબાઈ પરથી ડીએનએની લંબાઈ અને બેઝ પેરના અંતર પરથી કેટલું મળે છે, 2.2 મીટર મળે છે. તો ડીએનએની લંબાઈ 2.2 મીટર છે. એ પ્રશ્ન આવી શકે. ત્યારબાદ અહીંયા આદિકોષ કેન્દ્રી સજીવો, આદિકોષ કેન્દ્રીની અંદર ડીએનએની અંદર પેકેજિંગ કેવી રીતે થાય છે, તો એની વાત આવી શકે છે. ત્યારબાદ અહીંયા એમિનો એસિડ વિશે પ્રશ્ન આવી શકે છે, બરાબર. ત્યારબાદ આ ઓક્ટોમરને પણ તમે યાદ રાખજો. મિત્રો, આપણે જોયું કે ધન વીજભારિત હિસ્ટોન પ્રોટીન સમૂહ, બરાબર. હવે ઋણ વીજભારિત ડીએનએ ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટોમર સાથે વીંટળાઈને જે રચના બનાવે છે તેને ન્યુક્લિયોઝોમ કહે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો, આકૃતિમાં ન્યુક્લિયોઝોમની એક રચના બતાવી છે. તેમાં તમે ધ્યાન આપો, ડીએનએ બતાવ્યો છે, જે દોરી જેવો ભાગ દેખાય છે ડીએનએ છે. એમાં H1 હિસ્ટોન બતાવ્યું છે, ગ્રીન કલરનો મણકો દેખાય છે હિસ્ટોન ઓક્ટોમર. આપણે હમણાં જ વાત કરી તેમ ઓક્ટોમર કેવી રીતે બન્યો છે, તો 4 હિસ્ટોન એની અંદર છે, H2A, H2B, H3 અને H4. તો એવી 4 જોડની મદદથી
અહીં એ ઓક્ટોમર બનેલો છે. જે ગ્રીન કલરનો મણકો તમને દેખાય છે હિસ્ટોન ઓક્ટોમર, અને એની ફરતે ડીએનએ વીંટળાયેલો દેખાય છે. અને એને બાંધવાનું કામ કરેલું છે હિસ્ટોને, એક બીજી ઊભી ગ્રીન કલરની રચના H1 હિસ્ટોન એને બાંધેલું છે. તો તમે જોઈ શકો છો આકૃતિની અંદર. તો એ ઋણ વીજભારિત ડીએનએ ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટોમર સાથે વીંટળાઈને જે રચના તૈયાર થઈ મિત્રો, એને શું કહેવાય છે? ન્યુક્લિયોઝોમ કહે છે. એક લાક્ષણિક ન્યુક્લિયોઝોમના ડીએનએ કુંતલની લગભગ 200 જેટલી બેઝ પેર, આપણે 680 એંગસ્ટ્રોમ કહી શકીએ, 200 બેઝ પેર ધરાવે છે લાક્ષણિક ન્યુક્લિયોઝોમ. સાની? ડીએનએ કુંતલની. તો આવા 6 ન્યુક્લિયોઝોમ સાથે મળે, ભેગા મળે તો શું રચના બને? સોલેનોઇડની રચના કરે છે. એટલે એક ન્યુક્લિયોઝોમ મિત્રો કેવી રીતે બન્યો તમને ખ્યાલ આવી ગયો. હવે એવો એક મણકો અથવા એક આપણે મણકો શબ્દ બી બોલીએ કે એને એવા ઘણા બધા ભેગા થાય, 6 ભેગા થાય, તો 6 ન્યુક્લિયોઝોમ ભેગા મળશે ત્યારે શું બનશે? સોલેનોઇડ. એ જે રચના તૈયાર થશે સોલેનોઇડની રચના કરે છે. અને આવા ઘણા બધા સોલેનોઇડ ભેગા થાય તો શું બને? તો કે એ સુપર સોલેનોઇડ બનશે. સુપર સોલેનોઇડ ભેગા થશે પછી શું બનશે મિત્રો? ત્યાર પછી એમાંથી રંગસૂત્રિકા અને રંગસૂત્રની રચના, રંગસૂત્રિકાઓ ભેગી થઈને રંગસૂત્રની રચના થશે. તો મિત્રો કોષ કેન્દ્રમાં આવેલા ઘણા ન્યુક્લિયોઝોમ જે છે, આવા ઘણા બધા ન્યુક્લિયોઝોમના પુનરાવર્તિત એકમોને ક્રોમેટીન કહે છે. ઘણા બધા એકમો, આપણે હમણાં જ વાત કરી તેમ દોરીમાં પરોવેલા મણકા જેવા. એટલે આવા ઘણા બધા મણકા ભેગા થઈને જે રચના તૈયાર થશે તો એને શું કહીશું આપણે? ક્રોમેટીન કહીશું. ઉચ્ચ સ્તરે કોષ કેન્દ્રમાં ક્રોમેટીનના પેકેજિંગ માટે વધારાના પ્રોટીન સેટની જરૂર પડે છે. આપણે જોયું કે પ્રોટીન સેટ જોયો, હિસ્ટોન પ્રોટીનની વાત કરી, તો અહીં વધારાના પ્રોટીન સેટની વાત આવે છે. તો જે સામૂહિક રીતે નોન હિસ્ટોન એટલે કે બિન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન છે, NHC. સામૂહિક રીતે શું નામ છે એનું? નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન. એ વધારાના પેકેજિંગની વાત કરે છે, પ્રોટીન સેટની વાત છે મિત્રો. હવે કોષ કેન્દ્રમાં ક્રોમેટીનનો જે ભાગ છે એ બે રીતે ગોઠવણી ધરાવે, ગાઢ રીતે અથવા શિથિલ રીતે. તો કોષ કેન્દ્રમાં જો ક્રોમેટીનનો શિથિલ ગોઠવાયેલ ભાગ છે, આછો અભિરંજિત હોય, તો એને યુક્રોમેટીન કહે છે મિત્રો. અને જે ગાઢ રીતે ગોઠવાયેલો હોય, ઘેરો અભિરંજિત હોય, એને હેટેરોક્રોમેટીન કહેવાય છે. મિત્રો યાદ રાખજો, શિથિલ રીતે ગોઠવાયેલો ઓછો અભિરંજિત હોય એ યુક્રોમેટીન છે, આછો અભિરંજિત. જ્યારે ગાઢ રીતે ગોઠવાયેલો હોય અને ઘેરો અભિરંજિત હોય એને શું કહેવાય છે? હેટેરોક્રોમેટીન કહેવાય છે. મિત્રો યુક્રોમેટીન જે છે પ્રત્યાંકન માટે સક્રિય ક્રોમેટીન છે, જ્યારે હેટેરોક્રોમેટીન જે છે એ નિષ્ક્રિય. પ્રત્યાંકનની પ્રક્રિયા, તો કે પ્રત્યાંકન એટલે શું? તો કે ભાઈ ડીએનએમાંથી આરએનએ બનવું અને આરએનએમાંથી ત્યાર પછી પ્રોટીન બનવાની પ્રક્રિયા. તો અહીં ડીએનએમાંથી આરએનએ બનવાની પ્રક્રિયા, તો એ પ્રત્યાંકન, અને આગળ આપણે અભ્યાસ કરશું એના વિશે. તો યુક્રોમેટીન જે છે એ પ્રત્યાંકન પ્રક્રિયા માટે સક્રિય ક્રોમેટીન. અહીંથી પણ ઘણા બધા પ્રશ્નો આવી શકે એમ છે મિત્રો. હવે એની નીચે તમે ધ્યાન આપજો, આપણે લખ્યું છે કે જે ડીએનએ, તો ડીએનએ આપણે એની લંબાઈ પણ દરેકની લખી છે. તો ડીએનએ એક નાનો ખંડ છે. ડીએનએ એ રંગસૂત્રમાંથી કેવી રીતે એને છૂટો પાડ્યો એ આપણે બતાવ્યું છે. તો આપણે રંગસૂત્રથી શરૂ કરીએ. તો રંગસૂત્રમાં મેં લંબાઈ લખી છે, જોજો 14,000 એંગસ્ટ્રોમ અથવા 1400 નેનોમીટર, આપણે નેનોમીટરમાં જ વાત કરીએ. ત્યારબાદ એની રંગસૂત્રિકા જે છે એ રંગસૂત્રિકા છે 700 નેનોમીટર. એમાંથી હજી છૂટું પાડીએ સુપર સોલેનોઇડ છે એ 300 નેનોમીટર. ત્યારબાદ સોલેનોઇડ જે છે એ 30 નેનોમીટર. એનો ન્યુક્લિયોઝોમ છે 10 નેનોમીટર અને ડીએનએ છે 2 નેનોમીટર. એટલે તમે કહી શકો છો આ બધા જ, એટલે સૌથી મોટો જે રંગસૂત્ર છે, રંગસૂત્રમાંથી આ છૂટી પડતી, આકૃતિમાં તમને દર્શાવ્યું છે કે દોરા જેવી રચના છૂટી પડતી, મણકાની માળા જેવી રચના છૂટી પડે છે, અને ડીએનએ નાનકડો એનો ભાગ છે. બરાબર છે. અને આ ડીએનએની લંબાઈ મેં અહીંયા લખી છે 20 એંગસ્ટ્રોમ અથવા 2 નેનોમીટર. મિત્રો આંકડાકીય માહિતી પણ યાદ રાખજો. અને આ રચના કેવી રીતે બને છે કે રંગસૂત્રમાંથી રંગસૂત્રિકા,
સુપર સોલેનોઇડ, સોલેનોઇડ એનો નાનો ભાગ ન્યુક્લિયોઝોમ અને સૌથી નાનો ભાગ ડીએનએ. બરાબર છે મિત્રો? તો આ સિક્વન્સ યાદ રાખજો. ડીએનએથી શરૂ કરી, નાના એકમ ડીએનએથી શરૂ કરી રંગસૂત્ર તરફ અથવા રંગસૂત્રથી શરૂ કરી ડીએનએ તરફ, એની આંકડાકીય માહિતી. બીજા ઘણા એમસીક્યુ મિત્રો અહીંથી આવી શકે છે કે ભાઈ ધન વીજભારિત શું હતું? તો ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટોમર હતો. ઋણ વીજભારિત કોણ છે? ઋણ વીજભારિત ડીએનએ છે, જે ધન વીજભારિત હિસ્ટોનની ફરતે વીંટળાય છે. ન્યુક્લિયોઝોમ કેવી રીતે બન્યો એ પણ તમે જોયું. એક ન્યુક્લિયોઝોમ કેવી રીતે બને છે, બરાબર. ઓક્ટોમર શું છે તે પણ તમે જોયું. ઓક્ટોમરની અંદર કયા ઘટકો સંકળાયેલા છે તે પણ જોયું, બરાબર. અહીં બીજો પ્રશ્ન આવી શકે, ન્યુક્લિયોઝોમ છે ન્યુક્લિયોઝોમ છે એ ડીએનએ કુંતલની કેટલી બેઝ પેર ધરાવે છે, એક પ્રશ્ન આવી શકે, બરાબર. ત્યાર પછી સોલેનોઇડની રચના છે, એ સોલેનોઇડની રચનામાં કેટલા ન્યુક્લિયોઝોમ સંકળાય છે? તો 6 ન્યુક્લિયોઝોમ સંકળાઈને સોલેનોઇડની રચના થાય છે. ત્યારબાદ ક્રોમેટીન શું છે? તો એ ક્રોમેટીન વિશે પૂછાય તો એ કોષ કેન્દ્રમાં આવેલ ઘણા બધા ન્યુક્લિયોઝોમના પુનરાવર્તિત એકમો છે ક્રોમેટીન, બરાબર. ત્યાર પછી વધારાના પ્રોટીન સેટની વાત આવે તો એ ક્રોમેટીનની અંદર પેકેજિંગ માટે વધારાના પ્રોટીન સેટની વાત કરીએ તો એ શું છે? એનએચસી. તો યાદ રાખજો, નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન. પછી મિત્રો બે પ્રશ્ન બીજા આવી શકે આ યુક્રોમેટીન અને હેટેરોક્રોમેટીન વિશે. તો જે ગાઢ રીતે ગોઠવાયેલો હોય અને ઘેરું અભિરંજિત હોય એ શું છે? હેટેરોક્રોમેટીન. અને જે વધુ આછું અભિરંજિત થયેલું હોય અને શિથિલ રીતે ગોઠવાયેલું હોય એ શું છે? યુક્રોમેટીન. બીજો પ્રશ્ન આવી શકે કે પ્રત્યાંકન માટે સક્રિય ક્રોમેટીન કયું છે? તો પ્રત્યાંકનની પ્રક્રિયા માટે સક્રિય ક્રોમેટીન યુક્રોમેટીન છે, જ્યારે હેટેરોક્રોમેટીન જે છે એ નિષ્ક્રિય ક્રોમેટીન છે. તો મિત્રો આનો યાદ રાખશો, ઘણા બધા પ્રશ્નો આવી શકે છે આ રીતે. અને થિયરી જો તમારી બરાબર હશે તો જ તમે એમસીક્યુ સોલ્વ કરી શકશો.